હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને આપણે આવી ગયા ઉઠીને નીચે અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. નાસ્તો પાણી કરીને જઈશું દુકાન આપણે. પણ નીચે આવીને જોયું તો ગાડલા પડ્યા હતા રૂમના. એટલે ખબર પડી ગઈ સાફ સફાઈ ચાલુ થઈ ગઈ ઘરની. કીધું સાફ સફાઈ ક્યાં, દિવાળી થોડી આવી હતી કે ધૂળેટી ભાઈ કરવું પડે એમ. તો ધૂળેટી ભાઈ આટલા દી પછી સાફ સફાઈ ચાલુ કરી, કારણ કે નવરા આવે ત્યાં લગ્ન ને બધું પૈતું, એટલે લગ્ન ને હોતું ને બીજું બધું કામકાજ હતું બધું પૈતું, એટલે સાફ સફાઈ ચાલુ કરી દીધું મમ્મીને ને. એટલે આપણે આવી ગયા દુકાને બેઠા થઈ અને પંખાનો બધું રાખ્યું છે અંદર. આપણે તમે જોઈ શકો. નાઈટ તો માવો લેવો હોય ને મજા જ આવી ગઈ. વરસાદ જે ને આવવાનો હોય ને એવું થાય, બરાબર ને? આખો અંધારું ને એવું તડકો લાગે ને મને ગરમી થયા રાખે. આમાં તો એને મજા આવે, ઠંડક ફૂલ અને બારે તો વરસાદ જેવું હોય તડકો નો આવે ને, મને આવું ચોમાસું મને બહુ ગમે આપણને. એમાં હું તડકો ન લાગે, પ્લસ ઠંડક કોઈ પવન આવ્યો રાખીએ અને આમ ફ્રેશ જ માઇન્ડ રહે એમ. ઓલું તો એને તડકો લાગે ને એટલે તો મગજ ગરમ થયા રાખે, પરસેવાનું ગરમી થયા રાખે, સમજાણું ને? એટલે થોડું ઠંડક મજા આવ્યા રાખે આપણને. વરસાદ જેવો માહોલ આપણને બહુ ગમે. આમાં પવન ને એવું હોય તો આપણે પંખો ચાલુ રાખી દીધો હે, કે તો અંદર તો ગરમી થાય ને એમ. પછી મજા આવશે બારે ઘડીક બેહવા જવું આપણે, લાંબા ડાંગા કરીને ખુરચી ને ઓળખતા જવું બારે, જો મજા આવશે તો. બાકી તો બેઠા અંદર આપણે. અને આપણે જવાનું છે જે ડાયણી રાઈ માતાજી માંડવો છે ને, પ્લસ થોડું કામકાજ પણ છે ત્યાં, ખબર કાઢવાનું થોડું કામકાજ છે, જવાનું છે. તો આપણે દુકાને બેઠા અને જઈશું બપોર પછી ડાયણી બાજુ. અત્યારે તો બેઠા છીએ દુકાને, નવીન એસી બતાવીશ. બાકી નવું હોય છે તો તમને કીધું એમ કે બતાવી દઈશ. જવાનું બપોર પછી 3-4 વાગે કઈ. તો ચાલો પછી મળીએ આપણે. હવે આપણે આવી ગયા અંદર આ દુકાનમાં અને આપણે કરી નાખી એમસીબી ની ગણતરી, કારણ કે કીધું એમસીબી ની ગણતરી નથી કરી. તો કીધું એમસીબી કેટલી ની જોઈ લઈએ એમ. નકામે ઘટશે ને તો પછી ઓલું મગાવવાનું થાય એમ. કારણ કે અત્યારે લિસ્ટ થઈ ગયું હોય ને આપણે, તો શું કરી નાખીએ આ બધું લિસ્ટ. તમને ખબર આપણે કરી નાખ્યું હતું, અને જે માલ હતો એ હું પર ગોઠવી નાખ્યો તો આપણે બતાવ્યું તમને આમ કાલે. તો હાલો એમસીબી લિસ્ટ કરી નાખીએ. એમસીબી લિસ્ટ થઈ જાય એટલે જોઈ લે કેટલું ઘટે કેટલું નહીં, બરાબર ને? એમસીબી બોક્સ ને તો બધું પડ્યું જ છે આમાં સ્ટોકમાં. એટલે એમસીબી કેટલું ગણી નથી, આપણે ગણી નાખીએ એમ એમસીબી. હાલો એમસીબી ગણી નાખી ગા પછી નવરા થઈ જાય. લિસ્ટ કરી નાખી કેટલીક બાકી કેટલીક નહીં, સમજાણું ને? તો હાલો ઘડીક એમસીબી લિસ્ટ કરી નાખી, જોઈ લે કેટલીક બાકી કેટલીક નહીં. પછી લખાઈ નાખી એમસીબી અને ઓર્ડર દઈ દે. પછી ઘટતી હોય, બાકી બહુ ઘટતી નહીં હોય તો પછી આયરા બધે માલ લખાઈ નાખશે. હાલો જોઈ લે કેટલું ઘટે કેટલું નહીં, તો મળું તમને. હાલો આપણે એને હેવલ્સ એમસીબી ગોઠવી નાખી છે અને લિસ્ટ ને હું કરી નાખ્યું છે હેવલ્સ એમસીબી નું કેટલીક છે એ બધું લખાઈ ગયું આમાં. અને કાગળે ઉડી ગયો, જોઈ લે હક નથી એને, ઘટે બધે ઉડા રાખે. બોલપેન તો ક્યાં કે જ્યાં નથી, ગોતવી પડશે. તો આ બ્રેસફીટ નો આપણે વારો લઈ લે. બ્રેસફીટમાં બધું લિસ્ટ કરી નાખી, એટલે એમસીબી પેડ બે જોવી પડશે ને. તો હેવલ્સનું તો લિસ્ટ થઈ ગયું, હવે આનું કરી નાખી. બે લિસ્ટ કરી નાખી, કેટલું ઘટે જોઈ લઈ એટલે મગાવવાનું ખબર પડે. એક બધું મગાવી લેવું. આ હેવલ્સમાં તો એક કોઈ નથી ગઈ, તે બધી પડી જ છે. 2-3 બોક્સ પડ્યા છે. બીજું જોઈ લે બ્રેસફીટમાં કેટલું પડ્યું કેટલું નહીં, એનું લિસ્ટ કરીને પછી નવરા થઈને બે કુર્તી ઉપરવા. હાલ મિત્રો તો આપણે 3 વાગે આવી ગયા દુકાને. દુકાન ખોલી નાખીએ આપણે. અને પંખાનું બધું તમે જોયું દરરોજની જેમ આપણે અંદર રાખી દીધું તડકાને લીધે. આજ તો સવારમાં છાંયો હોય તો મજા આવી ગઈ, પણ અત્યારે તડકો ફૂલ હતો. બોલો ગરમી ફૂલ થઈ ગઈ. તો રસ્તામાં તો ને એટલો તપી ગયો. પછી તો આપણે એનર્જી ડ્રિંક થોડુંક પીવું જ પડે. પીને આવી ગયા આપણે ડાયરેક્ટ. અને હવે જઈશું 5 વાગે આપણે ગામડે. તો આપણે ડાયને જવાની વાત હતી કે માતાજીને માંડવાનું બધું છે, તો આપણે બપોરથી જઈશું. એટલે 5 વાગે જઈશું આપણે સાંજેકના. હવે ગામડે આપણા ગામડે ફોન કરી દઈએ કે કોણ કોણ આવવાનું ત્યાં, કારણ કે અમારા માતાજીને ત્યાં જ મઠ છે ને, ત્યાં જ આપણે માંડવો થાય છે. તો આપણે જવાનું ડાયણી અત્યારે તો 5 વાગે જઈશું. હમણાં ફોન કરી દઈએ કેટલાક આવે ખબર નથી, પણ આપણે રીતે જઈશું, બરાબર ને? તો હવે પહેલાં જઈશું હોન્ડા લઈને, 4 વ્હીલર નક્કી નથી કાંઈ. કોણ કોણ આવે ને કેટલા માણસ આવે એ પ્રમાણે ખબર. હવે હોન્ડા લઈને જાય તો વધારે સારું એમ, કારણ કે ગળદીમાં કાઢવી નહીં એમ. એટલે 4 વ્હીલર ગળદીમાં બધું નાખીને કાઢવી એને કરતાં એને હોન્ડા લઈને ગાય નીકળી જાય. શોર્ટકટ પડતો શોર્ટકટ વાગી એમ, લીવર જવા જ દે, સમજાણું બધા વનતો. હાલો હવે ઘડીક બેઠા આપણે અને 5 વાગે મળી તમને ડાયરેક્ટ રસ્તામાં ડાયણી જવાનું ત્યાં બરાબર મળી. 9 વર્ષ બતાવીશ તમને, બાકી ત્યારે રસ્તામાં જાય ત્યારે મળી જવાનું. હવે આપણે પોગી ગયા ડાયણે, માતાજી માંડો ચાલુ થઈ ગયો હોય તમે જોઈ શકો. અને આપણે લેવા પોગી ગયા પરસાદી. પેલા ગયા હતા મામાને ઘરે, પછી ત્યાંથી આવી ગયા પરસાદી લેવા. પરસાદી લઈને પછી પાછા જઈશું મામાને ઘરે આટો મારવા, કારણ કે એને બેઠા નતા, ખાલી આ મોઢું બતાવીને આવી ગયા હતા. તો પરસાદી લેવા પોગી ગયા, થોડીક લાંબી લાઈન હતી, કીધું ઘડીક વાટ જોઈએ આપણે. થોડીક વાટ જોઈએ ને પછી બાવતાજીને ને પરસાદી લઈ લેવું આપણે. અને આખો ગ્રુપ હતો આપણે, થોડીક જગ્યા થઈ પછી જવું પડે ને. તો પરસાદી લઈને આપણે પોગી ગયા કેમેરા ઓપરેટર પાસે, અને આપણે જીજુ ન જતું લાઈવ કરતા હતા એનજે સ્ટુડિયો. આપણે પોગી ગયા એ બાજુ, કીધું ત્યાં જગ્યા મળે તો ત્યાં જ બેસી જવું એમ, ઓલી બાજુ નથી જવું. અહીં તરખો દેખાય, ચોખ્ખું દેખાય, ટેબલ પર ચડી ગયા હોય તો જીજુ કરતા ઓપરેટર. આપણે ઘડીક બતાવ્યા નહીં, કીધું એને ઘડી ખરી નથી કરવી એમ. પછી થઈ ગઈ જીજુ બાજુ જગ્યા, એટલે જીજુને બોલાવ્યા તો કે આ બાજુ ટેબલ પર ચડી જાય કે હરકો દેખાય. આપણે ચડી ગયા ટેબલ ઉપર ને જીજુ ઓપરેટ કરતા, આપણે જોતા જ કઈ રીતે ઓપરેટ કરવાનું હોય.
તો લાઈવનું એ ને કાંઈ સ્ક્રીનના મોબાઈલમાં તમારે લાઈવ આવે ને બધું સેટઅપ કરતા હતા. કોમ્પ્યુટરમાંથી બેમાં એને બટન આપ્યા હોય ને એમાં કરવું પડે. ચાલો કન્ટિન્યુ જોવા માંડવો. પછી બે ગયા હતા આપણા માતાજી ને આપણા નાનીવાળા મઢવાળા માતાજીને બધા બે ગયા હતા. તો આપણે ઘડીક વાર જોયું ત્યાં તો આ પતા ને પછી આપણે ઘરે જઈશું, કારણ કે 1 વાગી ગયા હતા ને ઘરે પગતા 2 વાગી જાય. તો પેલા છેલ્લે જોઈ નાખીએ ભાઈ ઘરે ભાગી. તો થોડોક માંડવો જોઈએ ભાઈ, ઘરે આપણે ભાઈ જઈશું. અને આજ માટે એટલે તો મને એક નવા વ્લોગ સાથે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને, એટલે ખબર પડે કે વ્લોગ નવો આવી ગયો છે. તો મળીએ કાલે.